સીલું મારી ભૂખડ છે, ભૂખડ. મોઢે ગ્લાસ માંડવાનું ચાલુ કર્યું. પછી પાછી મારે મંગાવવાની બીજી એમ. તારો ઈરાદો એ છે, મને ખબર હોય ને તારો. હાલ મેં ખાલી કરી. હા હેલો દોસ્તો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો અમે રાજુલા જાય છે શોપિંગ કરવા માટે. તો હવે હું શોપિંગ કરવા માટે જાઉં છું. એમે રમેશ બાર વેટ કરે છે મારો. તો હવે ચાલો રાજુલા જઈએ. પેટ્રોલ લઈને આવે તો થાય ને. આવજો, નાખો જલ્દી. હાલો નાખું જ છું. તમારા નોકર હારા છે, પેટ્રોલ લઈ આવી દે. આ તમારું શું થાય? ભાઈ છે? ઓહો, કાકાનો છોકરો. કાકાનો છોકરો. લાલ લાલ ઓલું લાલ ઇંગ્લિશ કે એવું લાગે. એ તો મને બહુ આવજી. આ કઈ ફોરવ્હીલ કહેવાય? હાલો તો આપણે બેઠા. તો અત્યારે શોપિંગ કરવાની બાકી છે, તો શોપિંગ કરવાની છે. પણ એની પહેલા મને ભૂખ લાગી છે, તો થોડોક નાસ્તો કરી લઈ. આ નાસ્તાની દુકાન ક્યાં આવી? દુકાન છે લારી. પાણીપુરી ખાવી ક્યાં આવી? ચાલો પાણીપુરી ખાવા જઈએ. તો દોસ્તો અત્યારે તો અમે પાણીપુરી ખાવા જાય છે. હે? નહીં, તીખી થોડીક. મારી તીખી છે. તીખી? આ ભાઈ તમારો ફ્રેન્ડ છે? હા, પહેલેથી મારો ને સંજુનો. અમે 2 વર્ષ પહેલા એક ઘર અહીંયા જ આવતા. આ તો મારી ફેવરિટ. પાણી આપે ને. બે મારી એટલી બધી લે, આમાંથી જ કાઢ લેવાની. ચણા લઈ લઉં ને, મને બહુ ભાવે ચણા, ડુંગળી, સેવ. પાણી આવી ગયું. મને પાણી વિના ની પેલા ખાખી લઉં. એટલે બધું ઉતાવળ. રાજુલામાં મેં મસ્ત ખાધું હોય ને કઈ તો અહીંયા નામ તો છે ને, નકર તો વાસી લે. તો પાણીપુરી નામ શું છે ભાઈ? કેવું? મહાવીર પાણીપુરી રાજુલા. બેસ્ટ છે. તમે આવજો ક્યારેક ખાવા. રમેશ શું છે? પાણીપુરી ખાવી. એટલી 2 ડીશ તો ખાધી, મારી વખત ખાઈ ગઈ, બીજું તો કઈ નહીં. રગડા પાણીપુરી ટેસ્ટ કરવી છે. પણ મંગાવી છે ને એક ડીશ તીખી બનાવજો ભાઈ. રગડાપુરી હું કરીને પૈસા બિલ મારે દેવું ના ઘડી. કેટલું ખાય મારો બાપ. આને ખાવી. ના ગાય માતા કહેવાય. ખાવી. હા તો ખબર ને, પણ જન ખાય તો. હા, તીખું વસ્તુ કઈ ગાય માતા ખાય? હાલ ને હવે લે, ચાલો લચ્છી પી. હાલ પડી ગયા. હાલ પૈસા ક્યાં પડી જાય છે? હાલો તો હવે અમે લસ્સી પીવા પૂગી જશે. હજુ મને તીખ લાગી જ છે, તો રમેશ લસ્સી મંગાવે છે. તો હવે તમે મને લસ્સી મંગાવી દો. આમાં સ્પ્રે લસ્સી છે ને, એ મંગાવો. બીજા મિલ્કશેક છે. મારે ખાવું છે આઈસ્ક્રીમ. એમાં નથી, મેનુમાં નથી આપ્યું.
પૂછો ને ત્યાં જે હારું હોય લેતા આવો અને સ્પ્રે લસ્સી હો મારા માટે આઈસ્ક્રીમ. તો દોસ્તો હવે રમેશ જાય છે ઓર્ડર દેવા. સ્પ્રે લસ્સી બહુ મસ્ત મળે આવીને. હું અહીંયા ત્રીજી વાર આવી ગયું પીવા. મને બહુ 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 જ ભાવે લસ્સી, સ્પ્રે લસ્સી. ટ્રાય કરજો તમે. કેટલી મજાની લચ્છી પીવી. ઓહો જુઓ તો કેટલું મસ્ત છે. લઈ લો થોડુંક. એમાંથી નહીં એમાંથી નહીં પણ બીજી મંગાવું ને પણ તાર ખાવી તો ક્યાં ના આપણે પણ મારી હોત પી જવાની. પાણીપુરી મારી ખાઈ જવાની, લચ્છી મારી પીવાની. હું તો મારી છું ને. તમારે અડધું ખવાય મારે. આ સીલું મારી ભૂખડ છે, ભૂખડ. મોઢે ગ્લાસ માટવાનું ચાલુ કર્યું. તેને કેમ કોઈ ખાઈ જવાનું હોય. એમ કરવામાં મને શરમ આવે. ઓહો એ આ તો કાઢતી નથી સીલો ભાઈ આ શૂઝ પસંદ કર્યા છે. હવે કેટલા વાગ્યા એ ખબર છે સીલું તને? 2 વાગ્યા. હા આમને માટા જ મેરે છે તું લે. કઈ ટાણાની વાત છે? કઈ લેતી તો કાંઈ નથી, બધા દુકાનો ફેરવેશ સારી બાજુ લે. બસ એટલું તો કઈ એટલું તમે હાલતા જઈને લેતા જાય. ઘરે જઈને બતાવી મેં કેટલું લીધું ને હું તમને બતાવી. તો હવે નીચે તો નથી, ઉપર જવાનું છે એમ કીધું છે દુકાનવાળાએ, તો ઉપર જાય. અહીંયા અમારે એરિંગ્સ મળી જાય ને મારે જેવા જોઈએ એવા તો સારું. હું આખા રાજુલામાં ગોતું છું પણ મને કાંઈ જડતા નથી. ઓહો અહીં કેટલા મસ્ત એરિંગ છે જુઓ. હા પણ નીચેથી પરમિશન લઈને આવ્યા છે. ફોટા નથી પાડતા, વ્લોગ શરૂ છે કે એટલા માટે. જુઓ અમારા દુકાનના દુકાન માલિક. બહુ હેવી છે. તું આગળ એમ કહેતી મારે જોતા થયા ચડી જા. પણ છે મસ્ત જ છે બધા, પણ મારા નાના જો આ બહુ હેવી નહીં. આ તો પણ નાના જ ગોત નહીં પહેલેથી. કાન પછી તૂટી જાય તો મસ્ત છે ને. જા આ સીલું ને પસંદ આવ્યા છે. કેટલાનું છે સીલું? 60. બસ બકાલ તો બકાલ લઈ લઈ. મારે લેવાની શું ભાવ છે? વિનાનું છે. વિનો 500. ઓહો સીલું તો બકાલું લે. જિંદગીમાં પહેલી દાણ લેતી હે મને તેવું લાગે. પણ મમ્મીને લેતા એટલે હું જોતી હોય. હે હા માસી બહુ હારા છે. નાખ નાખી એમ કરે. કેવો કાંટો છે? હાસો કાંટો છે આપણો. કઈ ઘટે ન ઘટે. આમાં પાપ રાખીને મારી આપણું કદી કોડે નહીં હોય ત્યાં હા ટમેટા મીને પછી મોડું થયો. કેટલા વાગી જાય? 3 વાગી જશે. માં એમ કે મોટું કામ નહીં કરો ને કે ભગવાન ઉપર જોતા તો મેં કે નહીં આપણને. એ તો ગમે ને દીકરો હોય વહુ હોય મારી હા માં હોય મારો બાપ હોય તો ટમેટા કાંટો તો ટમેટા શું છે? શરીરના 500 કરી હા જો 30 ના 500. એને બહુ ખોયરમાં મારી હાલે તો લીધે કઠણ જ છે. હાલે એને ખોયરમાં કાલે યુઝ કરવાનો હોય ને તો હાલે. તો અત્યારે અમે રાજુલા શોપિંગ કરી નાખી છે. અત્યારે ટાઈમ થયો 3:10 થઈ ગઈ છે અને અમે બહુ થાકી ગયા શોપિંગ કરી કરી. રમેશે થાકી ગયા, હું પણ થાકી ગયો. હાવ જો મેં શોપિંગ કરી, કેટલી બધી શોપિંગ કરી ને ત્યાં ફ્રેશ થવા માટે હવે અમે આવ્યા છે લીંબુ સોડા પીવા માટે. 2 લીંબુ સોડા મંગાવી લીધી ને. जिसका रब उसका सब લીંબુ સોડા હો. મસ્ત બની હા બનાવે છે. હવે બનાવી નથી. થાકી જાય ને શોપિંગ કરીને મારી હારે. તે પૂરું કરી દીધું મારું. હું પણ થાકી ગઈ. આજથી ભેગું કોઈ દી તારે ભેગું નહીં શોપિંગ. હું તો લાવી લઈને આવો.
મને નહીં. તો હું લોગ જ ને ઉતારું તો તમે આપડા લઈને આવજો મને તો કા એક આમાં બે પેલા કોણ ગ્લાસ ખાલી કરે હાલો નહીં તું કાલે કરી જા. એક વાર પછી પાછી મારે મંગાવવાની બીજી એમ. તારો ઈરાદો એ છે મને ખબર હોય ને તારો. ખબર નહીં મંગાવ પેલા આમાં કોણ પી હાલો હાલ મેં કાલે કરી. આપણે નહીં પકડા તો દોસ્તો હવે અમે શોપિંગ કરી લીધી સોડા પણ પી લીધી ને લીંબુ સોડા બહુ જ મસ્ત હતું હું એકદમ ફ્રેશ થઈ ગઈ ને અત્યારે તો હવે ચા પીવા આવ્યો રમેશ જુઓ ને એ ચા ક્યાં પીવા ખબર છે તમને રાજુલામાં કોઈનું હોટલ છે ને ત્યાંની સામે એક્ઝેક્ટ છે ત્યાં એ દાદા ચા બનાવે 1 નંબર ચા બનાવે હું એક દી આવી હતી ને 4 વાગે બહુ મસ્ત ચા બનાવી હતી અત્યારે પાછા ચા પીવા આવ્યા તો હવે દોસ્તો અમે શોપિંગ કરી લીધી છે તો અત્યારે હવે ટાઈમ બહુ થઈ ગયો છે ઘરે જવું પડશે ફોનમાં ચાર્જર હવે નથી તો હવે અમે દોસ્તો જઈ ઘરે શોપિંગ થઈ જાય કેવી હાલતી થઈ ગઈ અત્યારે. વાહ મારી શોપિંગ થઈ ગઈ અત્યારે તો ખુશ થઈ ગઈ શોપિંગ થઈ ગઈ એટલે. પછી કપડાં પહેરી નવા મસ્ત તો હવે અમે રાજુલાથી ઘરે પૂગી જશે ફાઇનલી ને હવે રમેશ થાકી જશે હવે એ પણ ભૂત જેવા થઈ ગયા છે હું પણ ભૂત જેવી થઈ ગઈ છું રાજુલા ફરીને તો હવે તમને મારો બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને મને કહેજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તમે અને મારો નેક્સ્ટ વ્લોગ હું તમને 5-6 અપલોડ કરીશ તમે મારા વ્લોગ જોતા રહેજો અને દોસ્તો બાય બાય હવે પાછા મળશું નવા વ્લોગમાં